આવાજ બોલે છે કે તો હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આવી ગયા છે એક નવો ચેલેન્જ વિડીયો લઈને, જેમાં અમે રહેવાના છીએ સવારથી હાંજ લગી એક એડવેન્ચર જગ્યાએ છે આપણા જંગલની અંદર, અને અમારી ટીમ અમે 3 જણા આવી ગયા છીએ ચેલેન્જ કરવા માટે. ચેલેન્જમાં આપણે કરવાના છે કેમ્પિંગ તેમાં. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું ચેલેન્જ. તો હાલો મિત્રો, આપણે જે ચેલેન્જ વિડીયો કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં આપણે એમની લોકેશન જોઈ લઈએ અને ક્યાં આપણે સ્ટેન્ડ લગાવવાનું છે એ બધી જોઈ લઈએ. તો ચાલો મારી સાથે આપણે પહેલાં લોકેશન જોઈ લઈએ, સ્ટેન્ડ ક્યાં લગાવવાનું છે. તો મિત્રો, અત્યારે આપણે જે સ્ટેન્ડ લગાવવાનું છે એમના માટે થોડુંક લોકેશન જોઈ લઈ અને ક્યાં આપણે સ્ટેન્ડ લગાવશું, કારણ કે સ્ટેન્ડ માટે વ્યવસ્થિત જગ્યા રાખવી જરૂરી છે. કેમ્પિંગમાં આપણે સેટઅપ કરવાનું છે. કેમ્પિંગનું લોકેશન મળી ગયું છે, ફાઇનલ થઈ ગયું છે. આવડું કેમ્પિંગનું લોકેશન રહે. તો આપણું લોકેશન મિત્રો આ છે ને, આપણે પહેલાં અહીંયા સ્ટેન્ડ લગાવી દઈએ. તો ચાલો સ્ટેન્ડ લગાવી દઈએ પહેલાં. એ લેતે વાંધો નહીં. તો હાલો મિત્રો, આપણું સ્ટેન્ડ લગાડી દીધું છે. તો પહેલાં આપણે સ્ટેન્ડ જોઈ લઈએ કઈ રીતના લાગ્યું છે. તો ચાલો તમને પહેલાં હું સ્ટેન્ડ બતાવી દઉં. તો ફાઇનલી મિત્રો, આપણું સ્ટેન્ડ લાગી ગયું છે અને હવે આપણે જે વસ્તુ લાવ્યા છે એની બધી આપણે અંદર સ્ટેન્ડમાં મૂકી દઈએ. ચાલો તો હવે સ્ટેન્ડની અંદર આવી ગયા છીએ અને સ્ટેન્ડ કંઈક આ રીતનું છે. તો હવે જોઈએ સ્ટેન્ડમાં આપણે આ જતીનભાઈ છે. તો સ્ટેન્ડ કેવું છે? સ્ટેન્ડ તો એક નંબર લાગી ગયો છે. હવે ઘડીક અહીંયા આરામ કરવી ને પછી કાંઈક મેગી ને એવું બનાવવાનું છે, તો એ બનાવી નાખીએ. કેમ કે ભૂખ લાગી છે બધું સેટઅપ કરતાં કરતાં ને બધું, એટલે થોડુંક ખાવા માટે તો જોશે ને. થાકી ગયા છે એ. ચાલો મિત્રો, હવે મેગી બનાવવાની તૈયારી કરીએ છીએ. હવે આખું ઉપલા ખાનામાં આવાજ બોલે છે કે આવાજ આઈનકોનના ખૂણામાંથી અવાજ. ઉભા રહો અવાજ ઉભો રહે ભાઈ, અવાજ આવે છે કાંક.
તો મિત્રો કંઈક જંગલી જાનવરનો અવાજ આવ્યો છે, પણ હજી કન્ફર્મ નથી થયું શેનો અવાજ છે, કારણ કે અમને તો આ અલગ ટાઈપ જ લાગ્યું છે. તો થોડીક વાર જોઈ લઈએ કે અવાજ શેનો છે. ઘડીક કાંઈ કોઈ વસ્તુ ખખડાવતા નહીં એટલે શું છે પ્રોપર અવાજ આવે. એક ફેર અવાજ આવ્યો પણ શેનો આવ્યો નહીં ફાઇનલ થતું નથી કે કેનો અવાજ હતો, કેમ કે અંદરની સાઈડ બોલે છે ઓલી. તો એક જ વાર અવાજ આવ્યો છે પણ હજી કન્ફર્મ નથી થયું. હજી બીજી વાર જો અવાજ આવશે ને તો અમારે જોવા જ આવવું પડશે, કારણ કે આ એરિયા આખો જંગલી છે. કારણ કે અહીંયા કાંઈ નક્કી ન હોય, જંગલી એરિયા છે, જનાવર ક્યારે આવી તેનું કાંઈ નક્કી ન હોય. તો અવાજ એક જ વાર આવ્યો છે પણ હવે બીજી વાર આવશે ને તો અમારે જોવા જ આવવું પડશે. કેમ્પિંગથી હવે થોડીક આગળની જગ્યા જોઈએ, કારણ કે અહીંયા જંગલી જનાવરની થોડુંક બીક જેવું લાગે છે. તો ચાલો આજુબાજુમાં થોડીક વિઝિટ કરીએ. કેમ કે ત્યાં જનાવર જેવું કાંક છે, હવે શું હોય હરાણિયું હોય કે શું હોય ની નથી ખબર મને. તો મિત્રો અત્યારે વરસાદના લીધે બણતણ મળવાના મુશ્કેલ છે, પણ અમે ઘરેથી લઈ આવ્યા છીએ. અને ચાલો તો હવે મેગીનો થોડોક ટાઈમ થતો જાય, કારણ કે ભૂખે લાગી છે. બપોરના 1 આજુબાજુ થઈ ગયું છે અને અમે અત્યારે બનાવશું મેગી. તો ચાલો હવે આજુબાજુમાં વિઝિટ કરી લીધી, કાંઈ જોવા મળ્યું નથી, પણ હવે ચાલો બનાવશું આપણે મેગી. અંદરનું આવે હવે પહેલાં તો આ કટિંગ કરવાનું છે, કઈ રીતના કરવું કટિંગ. તો મિત્રો ફાઇનલી આપણી આ છે મેગી, અને મેગી બનાવવાના છે. તો પહેલાં મેગીની પ્રોસેસ આપણે શરૂ કરીએ. વોઇસ પાછા આવે આખું એક જ છે એટલે આમાં 2 જણા તો નહીં કરી શકીએ. આવડે તો બસ. તો મરચાં કટિંગ આપણા થઈ ગયા છે. હવે લઈએ આપણે ટમેટા. જે કટકો કરી નાખતા નાખવું છે ને એક આખું નહીં 3 કરતા એમ. આ મેગીનો મસાલો છે. તો મેગીની પ્રોસેસ શરૂ કરીએ આપણે પહેલાં તો આપણે હવે ચૂલો જગવી લઈએ અને પહેલાં તો પાણી ગરમ કરવું પડશે અને પછી મેગી નાખી. કેમ કે ડાયરેક્ટ મેગી નાખી દઉં તો કોઈ વાતે સડશે નહીં. કરે જોતા રહેજો. તો મિત્રો બનતણ તો આપણે ઘરેથી લેતા આવ્યા હતા, કેમ કે અહીંયા લીલા હોય એટલે બીજે કાંઈ ચડે તો નહીં. તો પેલો હાલો ચૂલો પેટાઈ લઈ. તો હું થોડુંક આ કટર બટર કરી લઉં. ખાઈને પછી પડીકો મને દે. મેં કીધું ખાવા દે પણ નહીં, જગવા દે. બાકસ તમારે સ્ટાર્ટ છે. આમાં પાણી નાખી દેવી છે, કેમ કે તાપ થઈ ગયો છે 1 નંબર. બહુ ભાવે નહીં તો કેચઅપ કરે. માયક લગાડેલું હોય ને મેગીમાં મસાલો નાખ્યો. ના મેગીમાં મસાલો નાખી દઈએ છે ઉપરથી, અને સ્વાદ એ બેસી જાય ને 2 વાત.
વાહ, જોવામાં તો એમ લાગે છે કે મેગી આ પેટ ભરીને અહીંયા ખાઈ જ લેવાની થાય. रहा नहीं जाता तड़प ही ऐसी। તો હાલો મિત્રો, આપણે મેગીનો ટેસ્ટ કરવી છે કેવી બની છે. એક નંબર બની છે મેગીમાં, કાંઈ ઘટે જ નહીં. આમ તમને હું કહી ન શકું કેવી મેગી બની. મસ્ત મેગી બની ગઈ છે મિત્રો. અને અત્યારે અમે મેગી ખાવા બેસી ગયા છે અને આપણે મેગી બનાવી હતી. જો હવે આપણે મેગી ખાઈ લેવી છે. મિત્રો હવે આપણે સૂઈ જઈએ છીએ, અને કેમ કે બહુ થાકી ગયા.